નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વિસાવદર વોર્ડ નંબર 1ની મહિલાઓ અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચી નગરપાલિકા। એ પાણી રસ્તા અને કચરાની બાબતને લઈને મહિલાઓ વિફરી। વિસાવદર વોર્ડ નંબર 1ની મહિલાઓ પહોંચી નગરપાલિકા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને સાથે રાખી કરી ઉગ્ર રજૂઆત। ચાલુ વરસાદે મહિલાઓ પહોંચી નગરપાલિકા। નગરપાલિકાના પ્રમુખનો લીધો ઉઘડો। ગોપાલ ઇટાલિયાએ પણ કરી નગરપાલિકાના પ્રમુખને રજૂઆત। મહિલાઓએ લગાવ્યા નગરપાલિકા હાય હાયના નારાઓ। મારું નામ છે પૂનમબેન ધર્મેશભાઈ કાનાણી। અમારે ક્યારેય રોડ રસ્તા કે કાંઈ જોવા કે આવતા નથી। એ લોકો એમ કહે છે કે તમે મત આપો, ભાજપમાં આપો, ઓલામાં આપો, તો અમે કે તમને રસ્તા કરી દઈએ। તો અમે હું વેરા નથી ભરતા ક્યારે? તો વેરા શું કામ લેવા આવે છે એ લોકો? તો વેરા લેવા જ ના આવાય ને એમ। પાણીનો અમારે ગટોરું છે તો કેટલી વાર રજૂઆત કરી તો કોઈ દિવસ એને સામું જોવા ન થાય ક્યારેય। તો તમારે એ બધી રજૂઆત એને કરવી પડે ને કે તમે આવવું જ પડે ને અમારા શેરીમાં। ન કરો અમે બધી અત્યારે છે રોડનું તારીખ લઈને જ જાવ અહીંથી। તો વિસાવદર અમારે રસ્તા નથી, રોડ નથી, લાઇટનો પ્રોબ્લેમ રહેશે, ગટરનો પ્રોબ્લેમ રહેશે, કચરાવાળો નથી આવતો કોઈ, પછી દરેક વસ્તુના પ્રોબ્લેમ છે। અમે કેટલી વાર રજૂઆત કરી તો અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી। અહીંયા અમે આ 8 વર્ષથી તો ત્યાં હાલવાના રસ્તા નથી। તમે એકવાર આવીને જોઈ જાઓ તો તમને ખબર પડે કે ત્યાં કેવા રસ્તા છે। આ 4 દિવસે તો કચરાવાળો આવે છે। મત નાખવા આવે તો એ મત નાખીને અમને એમ કે આ તમારા રસ્તા થઈ જાય છે। આવા નવા અમે 3 વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો, કોઈ જાતનો અમારો વસ્તુ નથી થઈ। બોલો।